નમસ્કાર. આજે આપણે કંઈક બહુ જ રસપ્રદ જોવાના છીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે એક સામાન્ય લાગણી જેમ કે મોંઘવારીની ચિંતા એને એક શક્તિશાળી અને સાર્વજનિક દલીલમાં ફેરવી શકાય છે. અને આ સમજવા માટે આપણે એક એવા પત્રનું વિશ્લેષણ કરીશું જે આ કામ ખૂબ જ કુશળતાપૂર્વક કરે છે. તો ચાલુ શરૂઆત કરીએ આ એકદમ દમદાર વાક્યથી. આ કોઈ સામાન્ય ફરિયાદ નથી, બરાબર ને? આ તો એક જાહેર પત્રનું કહી શકાય કે ભાવનાત્મક કેન્દ્ર છે. આ શબ્દો એવા છે જે લગભગ દરેક વ્યક્તિની હતાશા અને ગુસ્સાને વાચા આપે છે, સીધા દિલ પર અસર કરે છે. એટલે આપણો હેતુ ખાલી પત્ર વાંચવાનો નથી, પણ એની પાછળની જે આખી સ્ટ્રેટેજી છે ને એને સમજવાનો છે. કેવી રીતે લોકોના સામાન્ય ગુસ્સાને એક એવા હથિયારમાં ફેરવવામાં આવે છે જે સીધો સત્તાધીશો સુધી પહોંચે. ચાલો એને જરા ઊંડાણમાં જોઈએ. તો હવે આ રહ્યો એ આખો પત્ર. આને માત્ર એક ફરિયાદ તરીકે ના જોતા. આ તો એક કાળજીપૂર્વક ઘડાયેલો દસ્તાવેજ છે. એ બતાવે છે કે શબ્દોમાં કેટલી તાકાત હોઈ શકે છે. પત્રની શરૂઆત જો, વિષય કેટલો સીધો અને સચોટ છે. કોઈ લાંબી ચોડી વાત નહીં, સીધો મુદ્દો. આ વાંચીને કોઈને પણ તરત જ ખ્યાલ આવી જાય કે વાત ગંભીર છે અને ધ્યાન આપવા જેવી છે. અને અહીંથી જ ખરી રમત શરૂ થાય છે. લેખક કેવી ચાલાકીથી ભાવનાત્મક તાર છેડે છે. મોંઘવારીરૂપી રાક્ષસ જેવા શબ્દોનો ઉપયોગ, અને પછી દૂધ, તેલ જેવી રોજબરોજની વસ્તુઓનો ઉલ્લેખ. આનાથી આ સમસ્યા કોઈ દૂરની વાત નથી રહેતી, પણ દરેકના ઘરની, દરેકના રસોડાની વાત બની જાય છે. હવે જુઓ આ તર્ક કેટલો જબરદસ્ત છે. લેખક એક મોટી આર્થિક સમસ્યા એટલે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ એને સીધી રસોડાની વસ્તુઓ સાથે જોડી દે છે. એ બતાવે છે કે કેવી રીતે પેટ્રોલ મોંઘું થવાથી શાકભાજી અને અનાજ પણ મોંઘા થાય છે. આનાથી આખી વાત એકદમ અંગત અને વ્યક્તિગત બની જાય છે. અને પછી આવે છે આ પત્રનું હૃદય, સૌથી મુખ્ય મુદ્દો કે ભાઈ આવક તો ત્યાંની ત્યાં જ છે, પણ ખર્ચાઓ તો રોકેટની જેમ ઉપર જઈ રહ્યા છે. આ એ વાસ્તવિકતા છે જેની સાથે લગભગ દરેક મધ્યમવર્ગીય પરિવાર રોજ સંઘર્ષ કરે છે. આ વાક્ય સીધું જ સૌને કનેક્ટ કરે છે. એક સારી વાત એ છે કે આ પત્ર ખાલી ફરિયાદો પર અટકતો નથી. એ એક ઉકેલ પણ સૂચવે છે. તે સરકારને સંગ્રહખોરી અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે અપીલ કરે છે. આ એક રીતે એક જવાબદાર નાગરિકની ફરજ પણ બતાવે છે. તો આપણે પત્રમાં શું લખ્યું છે એ તો જોયું, પણ એ કેવી રીતે લખાયું છે એનું માળખું એ પણ એટલું જ અગત્યનું છે. ચાલો હવે એના સ્ટ્રક્ચર પર એક નજર કરીએ જે આ પત્રને વધુ વિશ્વસનીય અને ગંભીર બનાવે છે. જુઓ, આ કોઈ સાદું ફોર્મેટ નથી. આ એક પ્રકારનો પ્રોફેશનલ ઢાંચો છે. લખનારનું સરનામું, તારીખ, યોગ્ય સંબોધન, સ્પષ્ટ વિષય, આ બધી નાની નાની વિગતો જ પત્રને ગંભીર બનાવે છે. આ સુનિશ્ચિત કરે છે કે સંદેશને અવગણવામાં ન આવે અને તેને યોગ્ય રીતે સમજવામાં આવે. સારું, તો માળખો સમજાઈ ગયો, પણ સવાલ એ છે કે આ પત્ર આટલો અસરકારક કેમ છે? એની પાછળનું મનોવિજ્ઞાન શું છે? ચાલો હવે આપણે દલીલના મૂળમાં જઈએ અને સમજીએ કે કયા શબ્દો અને તર્ક છે જે સીધા જ વાંચનારના મન પર અસર કરે છે. આ એક જ સ્લાઇડ આખી વાત સમજાવી દે છે, ખરું ને? એક તરફ આવક છે જે લગભગ સ્થિર છે, અને બીજી તરફ ખર્ચાઓ છે જે દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. આ અસંતુલન જ તો આખી સમસ્યાનું મૂળ છે. અને જુઓ, આ દલીલને મજબૂત બનાવવા માટે કેવી રોજિંદી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, અનાજ, દૂધ અને તેલ. જ્યારે આ બધી વસ્તુઓની વાત થાય છે ત્યારે મોંઘવારી કોઈ અર્થશાસ્ત્રનો અઘરો વિષય નથી રહેતી, પણ ઘર-ઘરની વાસ્તવિકતા બની જાય છે. તો ચાલો આ આખી ચર્ચાને અંતે આપણે શું શીખ્યા એના પર એક છેલ્લી નજર નાખીએ. આમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? ટૂંકમાં, જો કોઈને પોતાની વાતને વજનદાર બનાવવી હોય તો બે વસ્તુઓ ખૂબ જરૂરી છે. પહેલું, એક સ્પષ્ટ અને વિશ્વસનીય માળખું, અને બીજું એક એવો ભાવનાત્મક સંદેશ જે લોકોના દિલને સીધો સ્પર્શી જાય. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે સામાન્ય લોકોનો અવાજ પણ શક્તિશાળી બની જાય છે. આ પત્ર માત્ર મોંઘવારી વિશે નથી, એ તો એક બ્લૂપ્રિન્ટ છે, એક ફોર્મ્યુલા છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આ જ માળખાનો ઉપયોગ કરીને બીજા કયા સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવી શકાય છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પર્યાવરણની સુરક્ષા.
આ લિસ્ટ તો ઘણું લાંબુ થઈ શકે છે ખરું ને?